પહેલી વસ્તુ એક્ઝામની અંદર કોઈએ હવે કંઈ નવું કરવાનું નથી. જો તમે એવું વિચારતા હોય કે નવા કોઈ ક્વેશ્ચન કરો, જેમ કે એમ થાય કે આ બી મારા ફ્રેન્ડે આઈએમપી આ લીધી કે આ પેપરમાંથી આ પૂછવાનું છે, કંઈ નવું કરવાનું નથી. જે રેગ્યુલર કર્યું એનું જ રિવિઝન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ફર્સ્ટ કોન્ફિડન્સ રાખવાનો છે. હવે કહેવાથી કોન્ફિડન્સ ના આવી જાય, બટ જ્યારે બી તમે પ્રિપેરેશન કરો છો ત્યારે ભૂતકાળને યાદ કરો કે પહેલી પરીક્ષામાં મેં આટલી તૈયારી કરી હતી, બીજી પરીક્ષામાં આટલી તૈયારી કરી હતી, ત્રીજી પરીક્ષામાં આટલી તૈયારી કરી હતી, હવે બોર્ડમાં આ થવાનું છે. આ કોન્ફિડન્સ છે ને તમે ખાલી પોતાનામાં લાવો. એક્ઝામ જ્યારે આવશે ને ત્યારે જે 90% વાળો હશે ને એને બી એવું જ થશે કે મને કંઈ નહીં આવડતું, અને જેને કશું વાંચ્યું નહીં એને તો ફિક્સ છે કે આવડવાનું જ નહીં. તો એવા સ્ટુડન્ટ એટલું યાદ રાખે કે એક્ઝામમાં જ્યારે તમે જાઓ છો ત્યારે કોન્ફિડન્સ રાખો. નો ડાઉટ બીક લાગશે, હું ગમે તેટલું કહીશ, કોઈ બી મોટિવેશનલ વિડીયો જોશો બીક લાગવાની જ છે, પણ એટલું યાદ રાખો કોન્ફિડન્સ રાખો. હવે કોન્ફિડન્સ કઈ રીતે આવશે? આજે એક એક્ઝામ્પલ આપું. આપણે એવું વિચારીએ કે મારી પાસે બાઇક છે, તો મારી પાસે બાઇક હોય મને બહુ મજા આવતી હોય, પણ બાજુવાળો ગાડી લઈને આવે એટલે આપણને તકલીફ ચાલુ થાય. કેમ? કે આ ગાડી લઈને આવ્યો, મારે ગાડી લાવવી પડશે. તો આ જે તકલીફ છે ને એ તમારી એક્ઝામમાં તમને રહેવાની. જો તમને એવું લાગશે ને કે તમને બીક લાગે છે તો તમને ટેન્શન રહેશે, પણ આજે હું તમને કહું છું આમાં બેઠેલા દરેક સ્ટુડન્ટને બીક લાગવાની જ છે, એટલે તમે રિલેક્સ થઈ જશો કે આ તો બધા જોડે થવાનું જ છે. તો એટલું યાદ રાખો દરેક જોડે બનવાનું જ છે. છેલ્લા ટાઈમે હું ગમે તેટલું મોટિવેટ કરીશ, ગમે તેટલું સમજાવીશ, મમ્મી પપ્પા ગમે તેટલું સમજાવશે, બીક લાગવાની છે. પણ અત્યાર સુધી આટલા હજારો સ્ટુડન્ટ ભણી ગયા, એક સ્ટુડન્ટ એવું નથી કે આખું વર્ષ એને વાંચ્યું હોય અને પરીક્ષામાં ગયો હોય તો બ્લેન્ક થઈ ગયો હોય. આવું ક્યારેય બન્યું નથી. એટલે ખાસ ધ્યાન રાખજો કે આની અંદર કોઈએ ગભરાવાનું નથી. બીક લાગે તો એટલું યાદ રાખજો, એક્ઝામમાં જ્યારે પેપર આપવા બેસશો ને જેવું લખશો ને એવું યાદ આવશે. અને આ બધી વસ્તુ તમારી જો સ્કૂલની પરીક્ષામાં થઈ ગઈ હશે, પણ સ્કૂલની પરીક્ષામાં કેમ એટલું નથી લાગતું? કેમ કે સ્કૂલની પરીક્ષા છે, આપણે જાણીએ છીએ ઇન્ટરનલ મળવાના નથી, એટલે બધા બેક ઓફ થઈને એક્ઝામ આપે કે ફેલ થઈએ તોય વાંધો નહીં, ઓછા આવે તોય વાંધો નહીં. પણ બોર્ડની અંદર આપણું પ્રેશર હોય, એ પ્રેશર આપણું બી હોય, પેરેન્ટ્સનું બી હોય, આજુબાજુમાં રહેતા હોય શું આવશે રિઝલ્ટ, તમારી છોકરી 94 લાવશે, એટલે એમાં વધારે પ્રેશર આવે કે હવે તો આટલા લાવવાના છે. કોઈ પ્રેશર ફીલ કરવાનું નથી, જેટલું આવડે છે એટલું પરફોર્મ કરવાનું છે. તો ફર્સ્ટ વન સેલ્ફ કોન્ફિડન્સ. સેકન્ડ વન પોઝિટિવિટી. પોઝિટિવિટી શું છે? પોઝિટિવિટીનો મતલબ એ છે કે જ્યારે એક્ઝામ આપવા બેસો ત્યારે મને બધું આવડે છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે 1000 દાખલા ગણ્યા હોય, એમાંથી 2 દાખલા રહી ગયા હોય એટલે શું કે ખબર છે એ યાર આ દાખલો મને આવડતો જ નથી, આ જ બોર્ડમાં પૂછાશે. તો આટલું ખરાબ નસીબ લઈને આવ્યો કે 1000 દાખલામાંથી 2 દાખલા જ બોર્ડમાં હશે, અને કદાચ 2 દાખલા આવી ગયા તો હવે તો તમારી જનરલ ઓપ્શનની પેપર સ્ટાઇલ છે તો 2 દાખલા તો વારમાં બી નીકળશે. એટલે યાદ રાખો ઘણા સ્ટુડન્ટ એવા છે જે બહુ જ નેગેટિવ હોય છે કે આ વસ્તુ પૂછાશે, તો જે વસ્તુ નથી કરી એ નથી જ પૂછાવાની, અને જે કરી છે એમાંથી જ પેપર આવવાનું છે એવું વિચારીને જ એક્ઝામ આપવાની. આ ખાસ ધ્યાન રાખજો. પોઝિટિવિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલું સેલ્ફ કોન્ફિડન્સ, બીજું પોઝિટિવિટી. ત્રીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એક્ઝામ જેવી પતે તો કોઈએ પેપર ટેલી કરવાનું નથી. કોઈ સરને બી કોલ નથી કરવાનો કે સર આનો જવાબ શું આવશે, ના કોઈ સ્ટુડન્ટમાં અંદર ડિસ્કશન જોઈએ. મારે થાય કેવું, આજે 10 પ્રશ્ન છે, 10 પ્રશ્નના જવાબ ટેલી કર્યા, એમાંથી એક બી પ્રશ્ન એવો છે જે ખોટો પડ્યો એટલે તમે વિચાર્યા કરશો, અને વિચારમાં બીજા 2 કલાક તમારા બગડશે, અને 2 કલાક બગડશે ને તમે તમારી ફ્રેન્ડને ફોન કરશો, હેલો મારું પેપર બગડ્યું, એટલે ફોન કરી શું કહેશે, ચિંતા ના કર તો માર્ક મળી જશે. આવી સાંત્વના આવે, અને સાંત્વના લઈને બી આપણે તો ચિંતામાં જ રહેવાના છે. તો એ પેપરો ટેલી કરાવવાનું બંધ કરી દો. એક્ઝામ પછી બધા આવી જાય તો ક્લાસ ઉપર બધાને પેપર ટેલી કરાવી દઈશ, એક પ્રશ્ન, અને ખોટું હશે તો કહી દઈશ વેકેશનમાં રોજો, પણ પરીક્ષા દરમિયાન નહીં. કેમ કે એ વખતે એવું થશે કે તમને કોન્ફિડન્સ ડાઉન જશે. ખાસ ફ્રેન્ડ હોય કે કંઈ બી હોય, કોઈએ પેપર ટેલી કરવું નહીં. હા, કોઈને કદાચ કંઈક નોર્મલ ડાઉટ છે એક્ઝામ ઓરિએન્ટેડ, કોઈ ક્વેશ્ચન ખોટો છપાયો હોય કે વોટેવર એ રિલેટેડ, મને કોલ કરજો. બાકી કોઈએ પેપર ટેલી કરવાનું નથી. ના 100% જો પેપર ટેલી કરશો તો તકલીફ થશે. કેમ કે 10 માંથી 10 સાચા હશે ને તો એવો કોન્ફિડન્સ નહીં આવે કે બીજા પેપરમાં હું 12 કલાક વાંચું, પણ 10 માંથી 1 ખોટું હશે ને તો મોરલ ડાઉન થઈ જશે, અને બીજા પેપરમાં 2 થી 4 કલાક તમે બગાડીને બેસશો. તો એટલું યાદ રાખજો, કોઈએ પણ પેપર ટેલી કરવાનું નથી. તો પહેલો પોઈન્ટ શું હતો? સેલ્ફ કોન્ફિડન્સ. આપણે પોતામાં કોન્ફિડન્સ રાખવાનો છે. બીજું પોઝિટિવિટી. ત્રીજું શું છે કે જેની અંદર આપણે કોઈએ પેપર ટેલી નથી કરવાનું, એમાં તમે ડિમોરલાઇઝ થશો. હવે ચોથી વસ્તુ, પરીક્ષા આપવા જ્યારે બી તમે જાઓ છો ત્યારે પરીક્ષાની બહારનું જે એન્વાયરમેન્ટ હશે ને એ તમને અફેક્ટ કરશે. બહારનું એન્વાયરમેન્ટ થોડું પ્રેશર વાળું હશે. ઘણા પેરેન્ટ્સ કહેતા હશે પેપર બહુ હાર્ડ નીકળશે, ઘણા પેરેન્ટ્સ કહેશે કે અમને તો 4 રજા મળી, આ તો નક્કી પેપર હાર્ડ જ નીકળવાનું છે. એટલે ભાઈ અમને જ નહીં ખબર ને પેપર કેવું નીકળવાનું છે, તો પણ એ બધાને ખબર હોય છે. એટલે તમારે એ બધું એવોઇડ કરવાનું. જો એ વસ્તુમાં તમે ઇન્વોલ્વ થયા તો તમને ટેન્શન થશે.
એટલે આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખજો. કોઈએ બી બહારનું એટમોસ્ફિયર છે, કોઈ ટેન્શન વાળી વાતો કરતું હોય એનાથી દૂર રહેવાનું છે. ટેન્શન થવાનું જ છે, ગેરંટી, લેખિત ગેરંટી. કોઈ એક સ્ટુડન્ટ એવું નથી આટલા વર્ષોમાં કે જેને એવું નથી કે ના મને ટેન્શન ના થયું હોય. પણ ટેન્શન થયા પછી એ નિશ્ચિંત રહો. હું કોઈ મોટિવેટ કરવા માટે નહીં, પણ આ રિયલ ફેક્ટ કહું છું કે આટલા વર્ષોમાં જેટલા સ્ટુડન્ટ્સે એક્ઝામ આપી છે એ દરેક સ્ટુડન્ટનો એક જ ઓપિનિયન, સર અમે જેટલું કર્યું હતું એટલું અમને આવડ્યું જ છે. એક સ્ટુડન્ટ એવો નથી કે ત્યાં જઈને ભૂલી ગયો હોય. આ કોઈ ગજની નહીં કે જેની અંદર આપણે ત્યાં જઈને ભૂલી જઈએ. કોઈ ભૂલવાનું નથી, બધાને આવડવાનું છે. પણ એક બીક છે ને એ તમને મેઇનલી શું થાય, એક્ઝામ આપવા ગયા એકાઉન્ટનું પેપર છે પણ દાખલો ટેલી નહીં થાય તો, સ્ટેટનું પેપર છે આટલા બધા સૂત્ર યાદ નહીં આવે તો, બીએમાં પોઈન્ટ યાદ નહીં આવે તો, આ બધા જ ટેન્શન દરેકને દરેક પરીક્ષામાં રહેશે. પણ હું કહું છું જ્યારે એક્ઝામ આપવા જશો ત્યારે 100% આ રિમૂવ થઈ જશે. હવે આજે હું વાત કરું છું ને એનાથી તમને બીક દૂર નહીં થાય પણ બીક ઓછી થશે. બીજી વસ્તુ, એક્ઝામમાં જ્યારે બીક લાગે ત્યારે મારા શબ્દો યાદ કરવાના કે સરે કીધું તો આવું બધા જોડે થાય છે. આપણે એકલા ફેલ હોય તો ટેન્શન થાય, બધા ફેલ થાય તો બહુ મજા આવે કે ચલો બધા ફેલ મજા આવી ગઈ આપણે. હા કે ના? એટલે તમારે એટલું વિચારવું કે બધા જોડે આવું થવાનું છે એટલે તમે થોડા રિલેક્સ થઈ જશો. બીજું, જ્યારે બી એક્ઝામની અંદર પેપર જોઈને કદાચ એવું પ્રેશર ફીલ થાય તો પેપર સાઈડમાં મૂકીને 2 મિનિટ ઊંડા શ્વાસ લઈને પાણી પી લેવાનું. એટલે નોર્મલ તમારું પ્રેશર ડાઉન થશે અને મગજ ચાલવા લાગશે. ક્લિયર થઈ ગયું? ત્રીજું, એક્ઝામની અંદર કોઈ પણ પ્રકારે આજુબાજુમાં ડાફોડિયા મારવા નહીં. બરાબર? કેમ કે અમુક સ્કૂલ સ્ટ્રિક્ટ બી હોય છે અને આવા પરિસ્થિતિમાં જો કદાચ કંઈક તકલીફ પડે તો તમારા મગજ ઉપર પ્રેશર આવશે કે હવે આવું થઈ ગયું તો, હવે મને આમ કરશે તો. એટલે બેટર છે કે જેટલું આવડે છે એટલું લખવું. બરાબર? હવે એક્ઝામ તમે આપવા જાઓ છો અને કદાચ કોઈ કારણથી લેટ થઈ ગયું તો ટેન્શન ના લેતા. તમારા હોલ ટિકિટની પાછળ એક પ્રોવિઝન લખ્યો છે કે પ્રશ્નપત્ર વેચ્યા પછી 30 મિનિટ સુધી તમને અલાઉ કરશે. એવું નથી કહેતો કે હાથે કરીને લેટ જવાનું છે, પણ કોઈ કારણોથી થઈ ગયું તો ટેન્શન નહીં લેવાનું. ભલે 10 મિનિટ લેટ પહોંચ્યા પણ ત્યાં પહોંચીને શાંતિથી પેપર લખજો. ક્લિયર થઈ ગયું? તો એક્ઝામની અંદર કોન્ફિડન્સ છે, પોઝિટિવિટી છે અને ત્રીજી વસ્તુ પેપર ચેકિંગ નહીં કરવાનું. આ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. જો આ 3 પોઈન્ટ ફોલો કરશો ને તો બોર્ડનું પેપર 100% સારું જશે. અને પેપરમાં 80-85% આવતા હશે ને પણ આ 3 પોઈન્ટને ફોલો કર્યા તો ઓટોમેટિક તમારા 3 કે 4% વધી જશે. એ માણસ જેટલો પોઝિટિવ એટલું પરફોર્મન્સ પોઝિટિવ. જો આ વસ્તુ યાદ રાખશો ને તો ખાસ યાદ રાખજો, માર્ક સુધરશે સુધરશે અને સુધરશે. તમે મને યાદ કરશો. અને આ ખાલી 12મા ધોરણ કે 10મા ધોરણ માટે નહીં, લાઈફની બી વાત છે. લાઈફમાં જ્યારે તમે આગળ વધતા હોય ને કંઈક નેગેટિવ વસ્તુ આવી એટલે આપણો ફોકસ શું હોય છે? નેગેટિવ વસ્તુ ઉપર હોય છે. એક એક્ઝામ્પલ આપું. રસ્તામાં ગયા, એક્સિડન્ટ થઈ ગયો એટલે આપણે શું કરીએ? એક્સિડન્ટ ઉપર ફોકસ કરીએ. ઘરે જઈને મમ્મી પપ્પા એક્સિડન્ટની વાત કરે, આજુબાજુવાળા પંચાયત કરવા આવે કે એક્સિડન્ટ કઈ રીતે થયો હતો, શું થયું, કોનો વાંક હતો. એકની એક વસ્તુ 10 વખત એક જ દિવસમાં છપાઈ જાય એટલે તમારા લાઈફ ટાઈમ એ વસ્તુની ફિયર રહી જાય. જ્યારે કોઈ નેગેટિવ વસ્તુ થાય ને તો એનાથી દૂર રહેવાનો ટ્રાય કરો, એના વિશે વિચારો નહીં. કે નેગેટિવ વસ્તુ જ્યારે તમે વિચારો છો ને ત્યારે તમારું માઇન્ડ છે ને એની અંદર બ્લોક થઈ જાય છે અને પોઝિટિવ વસ્તુને અંદર આવવા નથી રહેતું. આજે મારા 2 પ્રશ્ન ખોટા પડ્યા તો એ 2 પ્રશ્નને ભૂલી જઈને એવું વિચારીશ કે બાકીના 25 પ્રશ્નો તો સાચા છે ને. આ વિચાર કરશો ને તો વાંધો નહીં આવે. એકાઉન્ટમાં 100 માંથી 100 ધાર્યા હોય અને અટેમ્પ કર્યા પછી ખબર પડી કે ના મારા તો 95 થી ઉપર નહીં આવે તો એ 5 માર્ક ક્યાંથી વધારવા ને એના રસ્તા શોધવાના છે. એ 5 માર્ક ગયા ને એનું દુઃખ નથી કરવાનું. તો એ 5 માર્ક ક્યાંથી વધારવા? બાકીના તમારા 5 વિષયો બધામાં 1-1 માર્ક બી વધશે ને તો તમારું ટેન્શન દૂર છે. આવી પોઝિટિવિટી રાખશો ને તો રિઝલ્ટ 100% સુધરશે. બરાબર છે? દરેકને રિક્વેસ્ટ છે કે આ 3 પોઈન્ટ ફોલો કરજો તો બધાનું પેપર સરસ જશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. અગર કંઈ પણ ક્વેરી હોય તો મેસેજ કરજો, હું તરત જ રિપ્લાય કરીશ. થેન્ક યુ.